ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. હવે પશુપાલનના વ્યવસાયમાં મતલબ એ પશુપાલન જે કરી રહ્યા છે એ દરમિયાન પશુઓ દૂધ ઓછું આપવું, દૂધમાં ફેટ ઓછા આવવા, જેથી કરીને દૂધ હાલમાં એક એવી ટેકનોલોજી આવી છે કે SNF અને ફેટ ઓછા હોવાથી ઘણી ડેરીઓ દૂધને સ્વીકારતી નથી. તો અહીંયા અમે તમને એક એવો સંદેશ આપીએ છીએ કે જેમણે એક વસ્તુ માત્ર પોતાના પશુઓના આહારમાં ઉમેરેલી છે અને એ વસ્તુ પશુઓને આપવાથી મતલબ ભેંસોને આપવાથી એ માલિકને ફાયદો શું મળેલ છે, તો આપણે સંપૂર્ણ જાણકારી એમની પાસેથી મેળવશું. શું નામ છે તમારું? ફારૂકભાઈ. ફારૂકભાઈ, આખું નામ? અમીભાઈ બાદી. ફારૂકભાઈ અમીભાઈ બાદી. ગામ? અરણી ટીંબા. અરણી ટીંબા કયા તાલુકામાં આવે? વાંકાનેર તાલુકામાં. અને જિલ્લો? મોરબી. દોસ્તો, મોરબી જિલ્લો, વાંકાનેર તાલુકાનું અરણી ટીંબા ગામ. અને ફારૂકભાઈ અમીભાઈ બાદી, આ નામ અને એડ્રેસ સાથે આપણે વાત કરી. હવે તમારા હાથમાં જે આ પાવડર છે દોસ્તો, આ પાવડરને આપણે થોડો સમજીએ કે આ એક પેટ વેટ નામથી પાવડર છે જે ફારૂકભાઈના હાથમાં છે આ ટીમ. તો આ પેટ વેટ છે શું? તો પશુઓનો સંપૂર્ણ આહાર, જેના અંદર છે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ અને એક ટેકનોલોજીનો આમાં પ્રયોગ થયેલો છે. જે ટેકનોલોજીનું નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક. પશુઓમાં આ ટેકનોલોજી શા માટે? તો પશુઓનું પાચન તંત્ર સારું બનાવે છે અને પશુઓને બહારના વાયરસથી બચાવે છે. અચ્છા, હવે તમે આ તમારી ભેંસો તમે કેટલા વર્ષથી રાખો છો સાહેબ? 8 થી 10 વર્ષથી રાખી. 8-10 વર્ષથી. અચ્છા, હવે તમારી આ 3 ભેંસો મળીને ટોટલ દૂધ કેટલું આપતી હતી? બધી 10 લીટર આપતી હતી. અને દૂધમાં એવરેજ ફેટ કેટલા આવતા હતા? એવરેજ ફેટ 5 થી 5.5 આવતા હતા. 5 થી 5.5 આવતા હતા. હા. પછી આજે તમારા હાથમાં જે પાવડર તમે બતાવી રહ્યા છો, મતલબ અમારા દર્શકોને, તો હવે આ પાવડર તમને જાણકારી કેવી રીતના મળેલી? યુટ્યુબના માધ્યમથી. કોની પાસેથી? કિશોરભાઈ સુરતથી. ઓકે, યુટ્યુબના માધ્યમથી તમને જાણકારી મળી અને તમે પાવડર મંગાવ્યો. પહેલા તમે બધી ભેંસોને આપેલો કે? ના, એક ભેંસને જ આપેલો, મોટી ભેંસ રહીને. આ ભેંસને? શું પ્રોબ્લેમ હતો એને? એને ફેટ ઓછા આવતા હતા, દૂધની ટકાવારી ઓછી હતી. અચ્છા, કેટલું દૂધ હતું એને? 4 થી 4.5 લીટર હતું બેન. અને અત્યારે કેટલું છે? અત્યારે 6 થઈ ગયું. 6 લીટર. 6 લીટર. અને એમાં ફેટ કેટલા આવે છે? ફેટ પેલા 5.5 હતા. પહેલા 5-5.5 આવતા હતા. અત્યારે 8 થી 8.5 થઈ ગયું. ઓકે, તો દૂધમાં પણ વધારો, દોઢું દૂધ થઈ ગયું અને દોઢા ફેટ, મતલબ 1.5 ની માત્રામાં વધારો. ઓકે, તો દૂધ અને ફેટમાં વધારો મળ્યો. તો હવે અત્યારે આ બધી 3 ભેંસો છે તમારી, 3 ભેંસને આ પાવડર કેટલા મહિનાથી આપો છો? 7 થી 8 મહિનાથી આપી. 7-8 મહિના. હા, 7-8. તો એવરેજ અત્યારે તમારું દૂધ રોજનું કેટલું ભરાય છે આ ભેંસોનું? 15 લીટર ભરાય. 10 નું 15 લીટર થઈ 10 નું 15 થઈ. તો આવકમાં સીધો વધારો થયો ને? આ એક ટાઈમ નું તમે વાત કરો છો? એક ટાઈમ. ઓકે, અને દૂધના ફેટમાં અત્યારે એવરેજ ફેટ કેટલા જાય છે? 9 ફેટ. 9 ફેટ એવરેજ. 5.5 ફેટની જગ્યાએ 9 ફેટ. તો એમાં પણ ઘણો બધો વધારો મળ્યો. હવે એની સામે આ દોસ્તો તંદુરસ્તી પણ આપણે જોઈએ કે આ ભેંસોની સ્કિન એકદમ ચમકે છે, ચામડી ચમકે છે. તો આનો મતલબ તંદુરસ્ત ભેંસો થઈ ગઈ છે. સાથે સાથે એમની ક્ષમતા હતી જે દૂધ આપવાની, એટલું દૂધ પણ આપે છે. અને દૂધમાં ફેટ આવવાની જે કુદરતી ક્ષમતા હતી 8.5-9 ફેટની, તો એ ક્ષમતા પ્રમાણે આપણી ભેંસો તમને દૂધ પણ આપે છે. બરાબર છે? બરોબર. તો પરિણામથી તો સંતોષ છે ને? હા, પરિણામ સંતોષ. દોસ્તો, તમે અગર તમારી આવકમાં વધારો કરવા માંગો છો અને જાવક એટલે કે ડૉક્ટરી ખર્ચમાં ઘટાડો એટલે કે નહિવત કરવા માંગો છો, ડૉક્ટરી ખર્ચ અને આવક વધારો એટલે કે તમારો સીધો બેનિફિટ જ તમને મળે, ફાયદો મળે, એવું અગર તમે ઈચ્છો છો તો અવશ્ય અમારી મુલાકાત કરજો. અમે મિત્રો અહીંયા વિરામ લઈ રહ્યા છીએ.